અલ્પેશભાઈ મારા લગ્નમાં ગ્રુપ, મારા લગ્ન નહીં, બધા લગ્નની વાત કરું. કોઈ પણ નામ ધારો કે જયદીપ હોય નામ, અને જયદીપના લગ્નનું ગ્રુપ બનાવ્યું, જયદીપ મેરેજ. એમાં ગ્રુપમાં મેસેજ નાખે, હાલો ભાઈ જયદીપભાઈને એન્ટ્રી કરાવવાની છે, બધા મિત્રો ત્યાં એન્ટ્રી પાસે પહોંચો, લાખો ગ્રુપ ત્યાં પૂગે. થોડીક વાર વોટ્સઅપમાં પાછો મેસેજ આવે, ભાઈ જયદીપભાઈને જમવાની વ્યવસ્થા કરાવવાની છે તો રસોડામાં આવો, એટલે બધા રસોડામાં જાય. વળી પાછો મેસેજ આવે, ભાઈ અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિકભાઈ માલવિયા અને હિતેશભાઈ બધા આવ્યા છે અને મહેમાનોને ગેટ સુધી લેવા જવાના છે, એટલે ફટાફટ ગેટે પહોંચો, એટલે 5 જણા લેવા જાય. વળી પાછો મેસેજ આવે, ભાઈ કલાકારો ઉપસ્થિત છે, માનસિંહભાઈ ગોહિલ આવી ગયા છે, ગોપીબેન પટેલ આવી ગયા છે, ત્રિલોકભાઈ આવી ગયા છે, બધા આવી ગયા છે, એને કોઈક લઈ આવો, એટલે 1 જણા લેવા જાય. એટલું બધું થાય ત્યાં થોડીક વાર પછી ગ્રુપમાં મેસેજ આવે, ફુવા લેફ્ટ. કેમ કે લગ્નમાં ફુવા એક જ કામગીરીમાં હોય, બકરી બરફ ગળી ગઈ. લગ્નમાં કોઈક એમ કે 15 મિનિટ કે હું મારો મિત્ર અહીં રહેશે થાતો હોઉં, એટલે સમજી જવાનું એ કમ્પ્લીટ કામગીરીમાં જ હોય, સમજ્યા? પણ લગ્ન રૂડા નહીં. પણ ખરેખર સમજો આ બ્યુટી પાર્લર ક્યાંથી હોય બેનો એ નથી ખબર. આ બ્યુટી પાર્લર નું ગુજરાતી ખબર? મહિલા ઓટો ગેરેજ. ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢવા જો. પણ ઈ બેનો લગ્નમાં હથેકના મેકઅપ કર્યા હોય, ઓલી ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હાવ હડી ગયેલ છોકરું તેડ્યું, હાવ હડી ગયેલો, નાકમાં તો કપા કોળાતો હોય, ઓલી બીબડીઓ થતી હોય, 4-5 ગુંગા હોય, આવું છોકરું તેડ્યું હોય હાથમાં. અને બેનોની એક ટેવ જોઈજો, ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાને ડોર હોય, તારા બાપને ક્યાં મળવાનો? નાખ બે ઢેફલી નાખ, આમ છો આપણે ખાઈ લેવાનું. સમજે કલાકાર તો કઈ નહીં ખાય, કેમ? ફૂલડા જેટલા ખાધા. નાખ બે ઢેફલી નાખ. બેનો ખાઈ નો વાંધો નહીં, પણ જેટલા વડીલ બેઠા ને પૂછો, પેલા ડાલડા ઘીની મીઠાઈ હતી, ડાલડા. હવે થોડીક આ મીઠાઈ સુધરી ગઈ. ઈ બેનો ડાલડા ઘીની એટલી મીઠાઈ ખાધી હોય, આ લાલી મેકઅપ બધું હેઠે ઉતર્યું હોય, એટલે ગળા પેક થઈ જાય, તો બેહી જાય હોય. અને તોય બેનો ત્રિલોકભાઈ રેડિયો નાખી દે, તાર ભાઈ ક્યાં દેખાતા નથી, આમ ગળા બેહી જાય હોય. અને આવા ગળે બેનો લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનું એ બેનું એ માવડિયું કેક ઘડીક રેવાય જો, આમ જો કેક ખાઈ લો, કલાકાર મરી જાય ત્યાં આપણા બાપનો દીકરો છે. બેનો કેક ઘડીક રેવાય જો, આમ જો કેક ઘડીક બેનો રેવાય જો, કોઈ તમ તાર એમને નહીં છે, બધા ખાવા જ આવશે. અને બેનો એની હાટું બેઠા છે. આ કેક ઘડીક સાઈડમાં લઈ જાઓ મારા બાપ, હા આપણે આવશે, નિરેત રાખો. આપણે કેક ને આપણે ભાણું ખમણે ભોગવાનું છે, ચાલુ છે, મેં કહી દીધું છે ને. એટલે ઈ બેનોએ ડાલડા કીને એટલી મીઠાઈ ખાધી હોય, આ મેકઅપ બેકઅપ બધું હેઠે ઉતરીને ગળા એવા બેહી જાવ અલ્પેશભાઈ, તોય બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને જ ખબર છે કયા રાગમાં ગાવી છે. ભાઈઓ આપણે ક્યાંક ક્યાંક ખાઈબળે છે, જો આ રાગમાં ગાઈને તો તાલી પડતી, આમ બેઠા છે. એ ગાજો શરમ વગર બેઠી નો રેચો ડો, હાવ પ્રસંગમાં ભૂંડા લાગવી ડો. લે સંપા તું આવી છો? હારું બાપા હારું, હું તું જાડી થઈ ગઈ. હું હારું 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 બાપા હારું, હું બસ માં આવી. બેન મારે વાત કરવી સમજો, પણ અટાણે આમાં શું છે, આ ઘર ઘરના હોય ને તો વાત થાય. આપણે બધા લગ્નમાં 500 સાંડલો લખાવે બેન, એ બધા હો લખાઈને વિયા જશે. નાક્ષર મગીના છે બેન, તો આપણે આવ્યા કરવી સમજો. લે રંભા તું આવી છો? જાડી થઈ ગઈ. હું હારું બાપા હારું 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 હારું. એ ગાયજો બેન, એ તું ઉપર સગ હું પાડું, ઠેકાયેલું હું પાડું છું. અને તું તારા બાપ ને સાન મની નો બે જને બે સડાઈ દે આકડી ગયા. બેન બહુ કઈ ચાળો, બહુ કઈ ચાળો બેન. મારે ખરેખર કહું ને ભાઈ, તારા પટેલ ના ધંધો હારો, હીરામાં બહુ ધંધો હારો. 2 વાર ઉઠા કોઈને સુકવણું નથી દીધું બેન. ધંધો બેન બહુ હારો. જમીને અમારા ગામડે હારી ભાઈ, આસી જમીને હારી, ધંધો હારો. પણ તમારા પટેલ કઈ કઈ જઈ લાઈવ લોકેશન નાખે ને બેન, તે પટરી હોય. પણ આમ જોઈ બેન બધાને ઘરમાં હોય, ચાલુ કરે બધા આમ જોવે. એ ગાજો, એ ગાજો, એ ગાજો.
અને તમે હા ભળજો ડોહો. પછી જે બેનો ગીત ઉપાડે. એ આવો આવો, મારે બેન આવ્યા છે કે નહીં? હારું હારું, ધ્યાન નથી ભાઈ. તો હું છે પૈસા થઈ જાય પછી બેન કોઈ ધ્યાન ન દે બેન. કાંઈ વાંધો નહીં બેન. આમ જો આપણે પૈસા થાય નહીં થાય બેન? થાય જ ને એટલે ડાયરા હાલે નહીં દે પૈસા બેન. બેન બેન હારું હારું, પ્રોગ્રામ મળવા જોઈએ બેન, એટલે હાઈલા કરે, વાંધો ન આવે. હારું બેન હારું. કલાકારો બિચારા કોરોના બહુ દુઃખી થયા નહીં બેન? હારું કર્યું બેન તમે રોકડા ગાડી લીધી. આમ જો ખરેખર બેન અમે અહીં વેલન 25 લાખની લોન લઈને બેઠા છીએ બેન. ક્યારેક 3 હપ્તા હારે નાખવા પડે પણ બેન બધું હાઈલા કરે છે. અને પછી જે બેનો લગ્નના ગીત ગાય, જો આ રાગમાં ગઈ તો તાલ્યું પાડજો, ગાજો. કે ફૂલાનો તે ગજારો ગજા એને સાનમુનીનો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપો કરતા મોટો. આપને આ ગીત સાંભળો કે હંસાબેન રેલીમ સડી જવું. અને આ ગીતો હજી ઠીક હતા, નિરાય તો રાખો. આ ગીતો હજી ઠીક હતા. લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠવા જાય, ઉકળી લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠવા જાય તઈ જબરું ગીત ગાતા. એ લાંબી કડશી ટૂંકો દાંડ હારે, એ હંસાના ઘરમાં ગોરધન હાડ. આ તો જેને હાંભળાય છે ને ખબર છે ભાઈ. હે પણ ક્યાં ક્યાં અમારા ઉસ્તાદ ભાઈ તબલામાં રાકેશભાઈ આવજો ભાઈ. હે પણ લગ્નની મજા હતી. મેં તમને કીધું ને બેનો બુદ્ધિશાળી બહુ, લગ્ન ગીત બહુ બુદ્ધિથી લખ્યા છે. જાન ઉગલેથી લગ્ન ગીત ગાતા કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. મોરને ક્યાં મોકલે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાઈને માંડવે. મોરલાને વેવાઈને માંડવે શું કરવા મોકલો? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, આથમણે દમણ છે. મોરલો ન્યાજે ફૂલ થઈ જાય એમ. અને ઈ ફૂલ થવાનો તો હોતડા પાડી નાખે બાબા. હે પણ અમારા રાકેશભાઈ ક્યાં છે? હે છે ને, આવે છે ને, ફોન કરજો જરા કોક ઉસ્તાદને. હે એટલે લગ્નની મજા હતી, લગ્નનો આનંદ હતો. પદ્ધતિએ લગ્ન ગીત ગવાતા, કંકોત્રી લખતા લગ્ન ગીત ગવાતા, ગણેશ સ્થાપતા લગ્ન ગીત ગવાતા. અને લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો, પ્રાણ. પણ અટાણે જે અમુક લગ્ન ગીત આવ્યા છે બેન, તમે લગભગ ફટાણામાં ગાતા હશો. ઓલું શું કે જમાઈ મારી બેની ને કઈ ન કેજો. ભાઈ હપ્તા ભરજો, કઈ નથી કેવું આપણે. હપ્તા ભરજો. નકર વ્યવસ્થા હતી. મેં કીધું લગ્નમાં વ્યવસ્થા હતી. ગામમાં જાન આવવાની હોય એટલે તબક્કા પાડતા, કમિટી બનાવતા. અત્યારે કેમાં કમિટી બનાવી? પાર્કિંગ કમિટી, રસોડા કમિટી, મહેમાનને લેવા જવાની કમિટી બનાવતા. જાન આવવાની હોય. અને ખરેખર આ ગામડે પેલા જે લગ્ન થતા અત્યારે ફાર્મ થઈ ગયા કે જાન ફાર્મમાં આવે, ત્યાં ઉતારો આપે, વરાજા માટે રૂમ હોય. પણ પેલા ઉતારા આપતા, હજી ઉતારા હજી ગામડે આપે છે. 5-5, 6-6 ઓસરીના મકાન હોય, ગાડલા ઢાળ દીધા હોય, તકિયાની બેઠક હોય. પણ પેલા ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. ખરેખર લે પૂછો ખરા, બાબલાને પૂછો. જાન આવવાની હોય, બાબા અમરેલી ડબલા લેવા જતા, રિક્ષા બેન ફડ 7-8 ડબલા લઈ આવતા. સમજા મજબૂત કડીઓ વાળા, મજબૂત કડી વાળા. અને ડેલી ટીંગાડ દીધા હોય. અને કેવી કમિટી બનાવતી જોઈજો તમે ભાઈ. નહીં તમને અહીંયા રહ્યો પણ ત્યાંથી જ કહી દઉં તમને. કાલે જાન આવે છે, કુંડી ખાલી ન થવી જોઈએ. રેડી? 100 કમિટીમાં ભાઈ તમે 2 હારે જોડાઈ દેજો, બરોબર? કુંડી ખાલી ન થઈ અને શેવાળ કાઢી નાખજો ભાઈ. તમારું એક જ કામ, વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે મૂકવાનો. ક્યાં? બીજા ક્યાંય ન જવો પડે. વરાજો ઉભો થાય એટલે તમારે ઢોલ વગાડવા માંડવાનું, બરાબર? અને જો ક્યાંય જાય તો બાવડું પકડીને માંડવે જવો પડે ભાઈ. કુંડી ભૂલાઈ ન. રેડી? કુંડી અત્યારે ભલે લેજો. એ હવારમાં જાન આવી હોય, વરાજો આવ્યો હોય, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય,
અહીંયા વાના ખવાઈ ગયા હોય એટલે વરાજો મંદિરથી કોટ એમ જા મારો બાપ હે મારા નાથ. કેમ કે બાપાએ ના પડ્યો તું ભજીયા રબડી હારે નહીં ખાતો તને વાયુ થાય છે, પણ સમજો ન હોય, સમજા કે ડીશ દીધી છે ખાઈ જ લેવાનું હોય ને, સમજા એટલો આમ વરાજો કોટ એમ મારો બાપ. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. આવી પરિસ્થિતિનો હાળી પાસ પોખો આવે એ લાલ પીળી લાઈટો કરો લાડડો મારે જોવો છે આખલો છે કે ખૂટ્યો બેનો ગીત ગાય પણ વરાજો કોટ ગાદ મારી નાખ્યા. પછી ધીમેકથી અણવરને ઠો અમારે એ શું છે ડબલું બેનની અણવર પાછું ડબલું ભરવા દેવું, એક હાથમાં ડબલું કાખમાં કટાર જેવી ડેલી ખોલે ત્યાં ઢોલ વાળો મૂર્તિ ધુડબુમ 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 એ માંડવે નથી જતો ને રેઢો મોય કરે કેમ જા. આવી પરિસ્થિતિ હતી પણ લગ્નની મજા હતી ગામડાની. પણ એક લગ્ન ગીત સ્વામી હું અહીંથી રજૂ કરું છું. આ લગ્ન ગીતમાં હાસ્યની વાત છે. આ લગ્ન ગીત મારું બહુ લોકોએ વધાર્યું છે અને આના લીધે મને ઘણી તરક્કી મળી છે. અને હું જો જીવનમાં ખરેખર કહું તમારી પાસે ગમે એવું હોય તમે ગમે એટલી મહેનત કરો પણ સ્વામી કૃપા હોવી બહુ જરૂરી છે. કૃપા વગર કોઈ કામ નથી થતું આ દુનિયામાં ભાઈ. કૃપા હોવી જોઈએ. સંતોની મા બાપની પુનાઈ હોય તમારી. રોટલો મોટો હોય ને તો કુદરતને આપવું પડે ને આપવું પડે તમને. પણ એવા લગ્ન ગીતને યાદી કરું. આ લગ્ન ગીતમાં અલ્પેશભાઈ હાસ્યની વાત છે કે પેલાની કોયલ અમારી કોયલ એમાં મારી કોયલ આવી ગઈ આગળ બેઠી ઓધન આવી ગઈ. હા પણ પેલાની કોયલ ને અત્યારની કોયલમાં કેટલો ફરક આવી ગયો તમને યાદી કરું. પણ તમારો આંકલો પડકારો જોઈએ મારે મજા કરાવી છે તમને. જ્યારે એવા લગ્ન ગીતની યાદી કરું ત્યારે હજી પણ કોયલ બેઠી થોડીક ઇફેક્ટ આપજો ભાઈ. હજી પણ કોયલ બેઠી પેલાની કોયલ મારા બાપા વખતની કોયલ હજી કોયલ માંગે
ગઈ, તમારી કોયલ આવી ગઈ. અને જે 4-5 વર્ષમાં જે કોયલો આવી છે બધી, આ બધી કોયલ હું માંગે અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, 4-5 વર્ષમાં સમાવેશ થઈ જાય લગભગ એમાં તમારો. તમારે 5 વર્ષ પહેલા છે એટલે તમારી કોયલ હું માંગે મને ખબર, અને મારી કોયલ હું માંગે મને ખબર. ત્યારે હજી કોયલ માંગે, હજી કોયલ માંગે એ પાલનો ફોન, અને મારો મોરાલિયો આંબે રે એમ ગાય ફોન રે મારા એ અંતરિયા વિના એ તમે કોયલ ને રે યુનાનો યા લગ્ન ગીતમાં મજા હતી, આવા લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો. પણ લગ્ન ગીત વી ગયા અટણે જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું ભાઈ. લઈ લો લઈ લો હમણાં જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું. એમ થોડોક આગળ આવી દઉં, આવી થોડોક આગળ. ના 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 તું આગળ. આમ લગ્નમાં ફોટોગ્રાફી વાળા ભાઈ તમે સાંભળજો, એક જ વસ્તુ હોય, એ ભાઈ મારો પાડો ભાઈ, તારો પાડો છે ખબર છે, એ તારો પાડો તું એની પાડી. પણ મારી હગાઈમાં 4-5 કેમેરા વાળા આવ્યા સમજા, સંબંધથી કલાકારના સંબંધી જ આવે ને, એટલે મારા કાકા ને મારા કાકી દેહમાં થયા સમજા. તે મારા કાકા ને મારા કાકી એવા સુંદર મજાના તૈયાર થયા હતા કે ફોટો વાળા કીધું કે એકદમ સો ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉભા તો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ એમ નહીં, આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું, આમાં કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. બાપ દીકરો ગળે મળી શકે, મા દીકરી ગળે મળી શકે. 20 વર્ષ દીકરો અમેરિકા જાય, અમેરિકાથી આપણે એરપોર્ટ ઉપર લેવા જાવી તો આપણે ગળે મળવી, એટલે કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ હક કરીને તો કઈક કરોડો દઈને અવાજ આવ્યો. તમારા કાકી રોવા માંડે, મારા કાકી રોવે ઓલે શિયાળામાં કુતરી રોવે ને એમ રોવે. મેરા કે હું કુતરા ભેગા કરવાના. પણ હું કામ રોજ તને બુદ્ધિ નથી, એટલા જણા વચ્ચે મારી આબરૂ જાય. કોબા 18 સુધી બધું તમને પ્રેમ નથી કરતા. દાંત હું કાઢો સર મગર ના 18 સુધી બધું તમને પ્રેમ નથી કરતા, પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું રેડુ નાખો માં તો કહું, ફોટો વાળા કીધું તમે ભાઈ બહુ હારા દેખાવ છો અને બહુ હારા તૈયાર થયા છો, અને આમ હક કરી ઉપર તમારો ફોટો પાડ દો, અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડડડો દઈને અવાજ આવ્યો. તો ઈ મારા કાકા કીધું કે આટા વગર ને આ ઘી ઉભી રે, ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી કે પ્રેમ આ હતો, પ્રેમ આ હતો. પણ એ પ્રેમ વિયો ગયો બધો, એ પ્રેમ બધો વિયો ગયો પ્રેમ. અને જો હું ખરેખર કહું બાયોડેટા બનાવો, થોડો ખાચો બનાવજો, ભલે વજન થોડો ફેરફાર કરો. એટલે હું આવી ગયો ભાઈ, તમે તારા બેઠા ભાભી તો હું કહું ને, આપણે હતો 82 પણ આપણે લખ્યો તો 67. ચાલે. પણ જે ધંધો કરતા હોય ને એ વ્યવસ્થિત કઈક હરખું લગજો. મારે કાંઈ કર્યો અમે ડાકી જિંદગી ન કરો, તમે મને 17 ધંધો કર્યો, પણ શું કર્યો તમે?
આખી જિંદગી તમે મને નકરો ક્ષેત્રમાં ધંધો કરો, પણ હું તને છેતરી મેં. લગ્નમાં આપણે બાયોડેટા એકબીજા ટ્રાન્સફર કર્યા, આપણો ઝોન નક્કી થતું જ નહીં. એ બાયોડેટા હું લખ્યું તું ઘરના 2 પંપ હાલે. લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા. બોલો, પણ પંપ છે યાર. નકર જો ખરેખર આવા વાળ હું હોત ને રાખતો, એટલા લાંબા વાળ હું રાખતો, પણ મેં કપાવ્યા ક્યારે કહું. એમાં એવું છું, આજથી 10 વર્ષ પહેલા મારી મોટી બેન નું જોવા આવ્યા હતા. એ જોઈને વિયા ગયા, 15 દિવસ સુધી કોઈ જવાબ જ ન આવ્યો. મારા બાપાએ ફોન કર્યો, હાલો ઓલી દીકરીનું જોણ થયું તું, જોવા આવ્યા હતા, કઈ જવાબ ન આવ્યો. તઈ ઓલા ભાઈ કીધું કે સમજો ભરતભાઈ ખોટું ન મળે વાત કહું કે કયો ને. એ કે અમને છે ને મોટી દીકરી કરતા નાની વધારે ગમી. બોલો લ્યો, આ પછી કઈપા વાળ પછી કઈપા, સમજ્યા? હા ના વધારો વાળ વધારે જમતા. અને તમારે તે બધું જમીન હારી 3 કરોડનો વીઘો આવે એટલે તમે વધારો. પણ મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. એમાં સૌથી પહેલો અવાજ હકાબા ગઢવી. મા બધા ચા પીધી. મા દીકા ગાંઠિયા કોઈ ન ખવાય. હમણાં મારે સાસરિયામાંથી ફોન આવ્યો, હકાબા જીજી વિયા જેમ છે, દીકરીને મોઢું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને લઈને જો. મા કન્ના કે જીજી બેઠા થયા, મારા 800 જા. વાત કરું ને, આ દુઃખની વાત છે, કહ્યું પડે. મારી પાસે ફોચું નથી, ફોચું મારી દીકરી લીવર મોહન ગતિ કરે. બહુ પતંગ બાજુ પ્રોગ્રામ કરી તો પતંગ બાજુ મારી દીકરી 200 રૂપિયા દીધો. તન માર્યો, ખતરાળો આંબી ગયો, ઉતરો તો મારું. મને જોઈ ગયો હકાબા, હકાબા. મને કે યુટ્યુબમાં હોય, યુટ્યુબમાં હોય. મને કે યુટ્યુબમાં વાંધો નહીં, ટાયર ટ્યુબમાં ન હોય. હકાબા છે. અને અમારા ઘણા કલાકારનો આનંદ છે. હા, સંતવાણીના ચાહક હોય ને તો રામદાસજી ગોંડલિયા મજા આવે. અને જો હું અહીં જે મિમિક્રી કરું છું ને, રામદાસજી ગોંડલિયાની પરમિશનથી કરું છું. મને રામદાસજીએ કીધું છે તમે તારે મિમિક્રી કરજો, એટલે કોઈ એવું ન કેવું કે તમે મિમિક્રી ન કરી શકો. રામદાસજી ગોંડલિયા નથી ગાતો વાલા, નથી ગાતો ભજન છે વાલા, ભાવ છે વાલા, ભાવ છે હરિનું ભજન છે વાલા. ગાંજા ગુણ કે દાતા जैसे के पुत्र को माता वाला. નથી ગાતો બાપુ, નથી ગાતો. ત્યાં થોડીક વાર થાય કોઈક ફરમાઈશ આપે. નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે વાલા, ગઝલ છે. કલાકારનો આનંદ હોય. લક્ષ્મણ બાપુ બારોટ. આ બધી ભગવતીની કૃપા હોય તો થાય. હમણાં ગુરુ વર્ષો પછી એક ગામમાં ગયા, એમ ને એક શિષ્ય આવ્યો. ગુરુજી કે બોલ ને. ઓળખાણ પડી નહીં? કોણ? શાહરૂખ. સ્વામી કે તું પેલા સીધો ઉભો રે, આમ જો અને અવતાર શું કેવું ઈ કે ગુરુજી આજ આપણી પાસે ધન દોલત બધું છે, માગો હું ગુરુ દક્ષિણામાં આપું. ગુરુ કે તાર મને ગુરુ દક્ષિણા આપી છે? હા. તો કે ગુરુ દક્ષિણા ખાલી એટલું મને આપ, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક આવાય હોય, નો હોય એવું નહીં. નકર ગામમાં ગુરુ આવ્યા ને, ગામમાં ગુરુ તે બધા સામે ગોઠવાઈ ગયા હતા, સમજો. એટલે ગુરુજી કહેતા ભાઈ તમારે મંગળવાર રહેવાનું છે, ભાઈ તમારે ગુરુવાર રહેવાનું છે, તમારે સોમવાર રહેવાનું છે, તમારે શુક્રવાર રહેવાનું છે. એમાં મારા જેવો કહે કે સામે મારે એ કે તારે ખાલી હખણીનું રહેવાનું છે, કે તારે બીજું કાંઈ નથી કરવાનું. હખણી ના રહ્યો ખાલી, કે બાકી બધું ઓટોમેટિક થઈ જાય, એમ ને. હા, મૂંગા રહ્યો ખાલી. નકર એક ગામમાં સંત આવ્યા ને, તે બેન રોવા મીઠા. બાપુ બેન કેમ રોવો છો? બાપુ બાપુ મારી ઘરે સંતાન નથી, બાપુ મારી ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં, હું હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન થાય. હારું બાપુ, હારું હારું. આમ જો બાપુ, એ બાપુ વિયા ગયા, બેને વિયા ગયા. એ બાપુ 20 વર્ષ પછી એના ગામમાં પાછા આવ્યો.
એ બેન ના ઘરે ગયા ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા. એ કે બેના તમારી પર જશે કે મારી જોઈ નહીં કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી. એ કે હરિદ્વાર દીવો ઓલવા ગયા. હા, અને હમણાં તો સ્વામી બહુ પ્રયાગરાજ લોકો જઈને આવ્યા. પ્રયાગરાજ ગયા મને કોઈ વાંધો નથી, પણ ખાલી જો પ્રયાગરાજ અમુકે ધક્કો ન ખાધો હોત અને આપણા પાપ ખાલી આપણી ઘરવાળીને કીધા હોત ને તો એ ઘરે ધોઈ નાખત. કોઈ જરૂર નહોતી. ધાર્મિક ભાઈ જોજો, જરાક ઉપર જોજો મારો બાપ થોડો કાંઈક અમને સાંભળજો ધાર્મિક ભાઈ. એને કહો જોરદાર તાલી દો વધાવો. આ બધા મિત્રોનો પ્રેમ છે ભાઈ. અને ખૂબ બધા સ્વામી મને બહુ બધા પ્રેમ સારો આપ્યો છે યાર આ ઉંમરમાં. ખરેખર આ કૃપા છે સ્વામી. મારા ગુરુ છે જયંતિ બાપા ઉગમફોજ. ખૂબ એની કૃપા છે મારી ઉપર. અને જો હું ખરેખર કહું, મેં કીધું ને કૃપા હોવી જોઈએ. કૃપા વગેરે આ દુનિયામાં કાંઈ થતું નથી ભાઈ. પણ હખણા રહ્યો. અને જો આપણી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય તો સેવાના કામમાં આપો. આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એની માટે આપો. પણ આપણી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય અને જો જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપનો રોટલો મોટો હોય, તમારે પુનાઈ મોટી હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉભર નાખી દે. ભાઈ આ કમો ન આવી આવ્યું, આવું જો બુજા, આવું જો બુજા. ભાઈઓ બેજો અમે આટલા ટાઈમથી ડાયરા કરવી છે. કમો તણે જઈ તો શેની બોલાવી અમને નથી ખબર હજી. પણ આ કૃપા, આ કૃપા તમે વિચાર કરો. આ કૃપા કેવડી કૃપા ગણી તમે વિચાર કરો. વિદેશમાં જઈ કમાને આમ જો ખરેખર હા 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 ભલા માણસ. અને બધી ગામમાં પાર્ટી હારી ન હોય. અલ્પેશભાઈ એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ને, પાર્ટીને ફોન કે હાલો મેં તો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારા પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, પેડ છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો એટલો પીવો. હજી ગોડાઉન માંથી 3 ગણો માલ પીડ્યો છે. તમે પીવો, ખેંચો, મજા કરો. આપણે ઘટશે તો પટરીએથી લઈ આવીશું, પણ કલાકાર કોરા ન જવા પડે. અમારી આટલી સેવાઓ કરે બોલો. અને ખરેખર સુરત સુરત છે ભાઈ. અને ખરેખર જો વડીલોને ધન્યવાદ દેવો પડે. ખરેખર એની કૃપા અઢળક. અને વડીલોને બુદ્ધિ બહુ છે. નકર ગજરા BRTS છે એક છોકરી એવા કપડા પહેરે હતા ને તે બસમાં બિચારી ચડી નહોતી શકતી. સમજ્યા? તે બાભાએ ચડાવી દીધી. આપણે તો બાબા અરે બસમાં બેસી જા. છોકરી કે દાદા તમારે ક્યાં આવવું છે? એ કે મારે ક્યાંય નથી આવવું, કે મેં તને બસમાં ચડાવી પણ તને ઉતાર છે કોણ? બોલો એની હાટુથી ઠેઠુથી લસકાણા આવ્યા. બોલો આટલી મર્યાદા છે. અને ખરેખર તમને ક્યારેક એમ થતું હોય તમને કહો તમે ઓહો હીરાબાગ આવડું મોટું એક્સિડન્ટ, 7-8 જણા કપાઈ જાય છે. આટલું મોટું હીરાબાગ ટ્રાફિક, આપણે તો ઓહો કેટલા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું હોય 5 જણા પંખો સીધો કરતા ક્યાં કેવું બધું કઈ. લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બપોર સુધી. ભાઈ એટલી માનવતા છે. શેઠ હું આજ 4PM નહીં આવું, કેમ? એક્ટિવા ભટકાણો. અને લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક તો પાણી લઈને જાય, લ્યો બેન પીવો. હવે ઘરે ગોળા ભરો ને ભાઈ અહીંયા રેવા જો ને. અને આપણે ભટકાણી હોય છોકરાની એક્ટિવા ક્યાં પણ ક્યાં જાવ તો જ્યાં હોય અહીંયા. અને આપણી એક્ટિવા ભટકે એટલે શું કે ખબર? નાખી ગયો છે. અને અમુક વાર અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કલાકારને ગાડીમાં એકલું નથી બેહાતું સ્વામી. ગાડીમાં એકલા બેહી તો કે ખબર પ્રોગ્રામ ચાલુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને મેં કીધું ને ગામે ગામે પદ્ધતિ ફરી જાય. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા. મેં વાહ 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 કેટલી લોકચાર. અને કેટલો આ લોકોને મારી ઉપર આદર ભાવ છે કે અમે 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાયો 3 જણા. વાહ વાહ વાહ. મેં અમિતભાઈ, ગોપીબેન, માનસિંહભાઈ આવા ચાહક જો આપણે મળી જાય ને 3 જેવા તો આપણો પ્રોગ્રામનો થાક ઉતરી જાય ભાઈ. મેં કીધું મેં પ્રોગ્રામ લંબાયો 2:30 વાગ્યા સુધી. હવે આપણે પૂરું કરી દેવું.
ત્રણ જણા જ બેઠા. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો, 3 સાયલ આપો મને વ્યવસ્થિત. નીચે ઉતરો, 3 નું સાયલ ઉઠાડીને સન્માન કરી. મેં કીધું વાહ, ભાઈ તમારા જેવા જો લોક ચાહક અમને મળી જાય ને ભાઈ, તમારા પ્રોગ્રામનો થાક ઉતરી જાય મિત્રો. પછી તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા જેવી કે બધા સાયલ પાછી દઈને જાય છે.